નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદના લીંબડીમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી. હનુમાન ટેકરી સહિતના દેવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં પવનપુત્ર હનુમાનજીના જન્મોત્સવની અત્યંત હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે શહેરના પ્રખ્યાત હનુમાન ટેકરી મંદિર સહિત તમામ દેવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર નગરનું વાતાવરણ જય શ્રી રામ અને બજરંગબલીના નાદ સાથે આધ્યાત્મિક અને ભક્તિમય બની ગયું હતું. આ મંગળકારી અવસરે તમામ મંદિરોને રંગબેરંગી પુષ્પો, આકર્ષક રોશની અને ધાર્મિક ધજાઓથી સુશોભિત કરવામાં આવ્યા હતા, જે ભક્તો માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મંદિરોના પ્રાંગણમાં મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના અને મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થીઓએ બજરંગબલીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી પોતાના પરિવારની સુખાકારી માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. દિવસભર ચાલેલા ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ ભવ્ય મહાઆરતી અને ત્યારબાદ આયોજિત વિશાળ ભંડારા થકી કરવામાં આવી હતી. આયોજકો અને મંદિર પ્રશાસન દ્વારા સુવ્યવસ્થિત રીતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ધાર્મિક આયોજને સમગ્ર લીંબડી પંથકમાં સામાજિક સમરસતા, સદભાવના અને ધાર્મિક ચેતનાનો અદ્ભુત સંચાર કર્યો હતો.